એટલે એનો અવાજ સાંભળી અને મેં મારો સીધો ઠેકડો ટ્રેનમાંથી ઠેકડો માર્યો પડ્યો સીધો મરઘા કેન્દ્રમાં. એટલે મરઘા મારી પાછળ થોડોક આગળ ચાલ્યો. એક જંગલમાં હું પહોંચ્યો એટલે મને જોઈને સિંહે ગર્જના કરી. સિંહની ગર્જના સાંભળી અને આપણા ગામના કૂતરાની જેમ રડવા લાગ્યો. અંધારામાં મને બહુ ડર લાગે અને એક ત્યાં બંગલો હતો. એ બંગલાની અંદર ગયો અને રાતનો સમય અને અંધારામાં મને બહુ ડર લાગે. એમાં પવન આવ્યો. પવનના લીધે ત્યાં બારણાની જાતે ખુલી. ખુશીથી ઝૂલવા લાગી. હિંચકો ઝૂલવા લાગ્યો. ખુશી બોલવા લાગી. એવામાં સફેદ સાડી પહેરીને એક બાઈ મારી નજીક આવી. એનો ઝાંઝરનો અવાજ મારા ધબકારા વાગ્યા. આપણે કેમ બાહુબલીમાં મંજૂરી આવે એમ આવ્યો. એના હાડા એક પગામ ને એક પગામ. મારી નજીક આવી મને કે એટલે હું તો ડરી ગયો. એટલે ઓચિંતાનો જાગી ગયો. એટલે મારા દાદી માંગે ત્યારે ખબર પડી આ તો એક સપનું હતું. એટલે ત્યાં મારું ઘરે મેં પછી ટીવી શરૂ કરી. એમાં લતા મંગેશકર જેના અવાજમાં રાંડુ મંડળ છે ગીત ગાતા હતા. मेरी सांसों में तू है समाया હું આના કરતા એક સાઉથ મૂવી બાહુબલી શરૂ કરું. તેમાં કટપ્પા અને બાહુબલી વચ્ચે યુદ્ધ શરૂ હતું. એમાં ખાલી કે ઇન્ડિયન બંબા ઇન્ડિયન બંબે કઈ ખબર ન પડે. હું આના કરતા કે બીજું કંઈક કરું. તો એમાં શકીરા ઇંગ્લિશ સોંગ ગાતી હતી. સાચી ચેનલ બતાવે એવી ડિસ્કવરી ચેનલમાં મેં જોયું તો કે હેલિકોપ્ટર આકાશમાં. અને એવામાં નાઇટ વે અને એમાં નાઇટ આવે તો આના કરતા ગુજરાતી મૂવી શરૂ કરું. તેમાં છેલ્લો દિવસ મંગાઈ તો મંગાઈ એ માટે મંગાવી છે. પણ આપણે બે પીશું. આના કરતા કે બંધ કરી દો તો ને ટી બંધ કરી અને ગામમાં હું ફરવા ગયો. એટલે અમારા મહારાજની રિક્ષા અને બેઠો રિક્ષામાં